પાક નુકસાનીનો ડિજિટલ સર્વે બંધ રાખવા અંગે ખેડૂતોની માંગ। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। વધુ પડતો વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને હાલ મગફળી, ડુંગળી, કપાસ સહિતના પાકો તૈયાર થઈ ગયા હોય અને તે જ સમયે વધુ પડતો વરસાદ પડવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। નુકસાની અંગે સરકાર દ્વારા ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને આ બાબતે મુશ્કેલી થઈ રહી છે અને ડિજિટલ સર્વે બંધ રાખવા અંગે ખેડૂતોની માંગ છે। સર્વે કરે છે વારે વારે ને કોઈ પણ ખેડૂતના ખાતામાં કઈ આવતું નથી। આ ખોટે ખોટી વાતો કરી ભરમાવીને કે 5 દી તમને આ જે ખેડૂતનો ઉગ્રહ હોય એ હટાવી દે। 5 દી તમને કે આપશું સર્વે કરીએ ને પછી હંધો સાનો મનો થઈ જાય, ખેડૂત હવે ધંધે ચડી જાય, વૈયા જાય ને આમ ત્યાં લાવીને ખેડૂત એનું ભરણ પોષણ કરે છે છોકરાઓનું ને 5 દી આ હંધો રાખે છે આ ને પછી એમ કહી દે છે કે ભાઈ હાલો એ આવી જાય। જેને જે અધિકારીને પૂછો કે આવી જાય। 6 મહિના વીતી ગયા। 6 મહિનાની નુકસાની ડુંગળીના ઢગલા ફળેલા લાવો, હું મારા ખેતરમાં 2000 ઠેલાના નુકસાની છે એ બતાવું તમને વિડિયા સાથે। એનું કઈ હજી આપ્યું તો નથી, તો આ નવું સર્વે નું પાછું ડીંડક લાવ્યા એ કે સર્વે કરવા પછી જ મળે। તો 100% નુકસાની છે, સર્વે શાનું કરવાનું છે? એ સરકારને એવી મારી નમ્ર વિનંતી કે સર્વે નો પ્લાન હાવ બંધ રાખીએ ને ખેડૂતને જે દેવું હોય એ એમના ખાતામાં નાખી દે તો ખેડૂતને પગભર થઈને પાછો એનો ધંધો ને એનું જે વાવેતર ને કરવું હોય શાંતિથી કરી શકે। મારું નામ અશોકભાઈ દેવસનભાઈ ઠુમર, ગામ ઉગલવા। જે પાક નુકસાનીનું સર્વે થયું છે એમાં ડિજિટલ સર્વે છે એનો સખત વિરોધ કરીએ છીએ અમે, અમારું ગામ આખું આ વિરોધ કરીએ છીએ અને આ ડાયરેક્ટ સહાય ખેડૂતને આપવી જોઈએ, સર્વે કર્યા વગર। જો એને આપવાની ગણતરી હોય સરકારની તો ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આપવી જોઈએ। અને નુકસાન તો તમામને થયું જ છે, એ સરકારને ખબર છે અને મંત્રીઓને ખબર છે, બધાને ખબર જ છે। પછી આવા ખોટા નાટક કરે છે ડિજિટલ સર્વેના, એ ન થવા જોઈએ એમ। એને આપવાની જ ગણતરી હોય તો ડાયરેક્ટ ખેડૂતોને આપે। મારું નામ છે હસુભાઈ ને ડિજિટલ સર્વેનું તમે જો કહેતા હો તો ડિજિટલ સર્વે હાવ ધતિંગ છે। આની પહેલાં આપણે 4 મહિના પહેલાં ડુંગળી બધાને નિષ્ફળ ગઈ હતી ઉનાળામાં, તો એનું કાંઈ ડિજિટલ સર્વેમાં કાંઈ આપ્યું નથી। ડિજિટલ સર્વે કરાવે એનો કાંઈ વાંધો નથી, પણ ખેતરે અલગ અલગ બતાવે છે ને એ વાત બધી ખોટી વાત છે। ને જો સરકારને દેવાની ગણતરી હોય તો લાગત ક્યાં નથી આપતા, સરકાર ક્યાં આંધળી છે કે એને ખબર નથી કે આ 15 દિવસ વરસાદ ચાલુ નથી એમ ને આ 15 દિવસ તો સખત વરસાદ પડે છે। 24 તારીખથી તો આમ કોને 1 મિનિટે વરસાદ વિરામ નથી લીધો ને હજી ચાલુ છે। ને પાથરા ને માંડવીનું અત્યારે કહેતા હોય તો અત્યારે માંડવી ખેતરમાંથી પાથરા હોતી ને ખેડૂતને તણાઈ ગયા ને 80-50% તો કોટડા ઉગી ગઈ છે માંડવી અંદર ને અંદર પાલો કે નીરાવ કે બધું અત્યારે નાશે જ છે। આમાં કાંઈ સર્વે કરાય એવું છે નહીં, બધાને ખબર જ છે, સરકારની ખબર જ છે કે ખેડૂત કાંઈ વધ્યું નથી ને આપણે ખોટા લોલીપોપના ધંધા ન કરાવાય ને સીધી રીતે આપણે દેવાની ગણતરી તો લાગત આપી દેવાય।